તો ગુડ મોર્નિંગ. આજના નવા બ્લોગમાં આપનું સ્વાગત છે. અમે જઈએ છીએ કોમો એક મજૂરી કોણ એને બતાવી દઈએ તો કઈ દેખાડું તો કશું એ કોઈ યોજના આપણે જોડે આ બહાર દેખાતું નથી. એટલે પણ ડિસ્પ્લે જઈએ છીએ ગાડી ખાઈ ગયો બતાવે તો લોકેશન ઉપર જય માતા આવી ગયા. જોઈ લઉં તો આરટીઓનું લોકેશન બતાવું. પેટ્રોલ પંપ બતાવીએ. આ કડીવાળા પેટ્રોલ પંપ. આ મારા પંપની તેની શ્રદ્ધા કેમેરા લાગેલા છે પાછા. જોઈને વિચારીને આવું 3 સવારી આપણે જઈએ લોકેશન ઉપર. જગ્યાએ આવવાનું હતું લોકેશન તો જોઈ લે હું તમને લોકેશન બતાવું. આ મારા મિત્ર રણજીત બતાવી દઉં. જો લોકેશન આ A1 માર્બલ ગ્રેનાઇટ. આપણે ગાડી ખાલી કરવા આવ્યા છે માર્બલની. આપણે મજૂરી કરીએ છીએ હો. તો આપણે બતાવી દઈએ ગાડી બી આવી ગઈ છે. જોઈ લે આ ગાડી આમાંથી ખાલી કરવાનો તો માલ તો આપણે ગાડી લગાવીએ પછી બતાવીએ અંદરથી માલ ને માલ બધું. ઓકે ત્યાં સુધી બ્લોકમાં જોડાયા રહીએ. ગાડી આવી ગઈ હતી. ગાડી રિવેસમાં લાવ્યા પણ ગાડી ફસાઈ ગઈ તો જો હું બતાવી દઉં. ગાડીએ ગેટ તોડ નાખ્યો દરવાજો બતાવી દો તો વાંધો તેમ ત્યો છે. અને સામાન લાવવાનું છે આટલા એટલે લગભગ 70-80 મીટર લાવવાનું છે. પણ આમાં હું ડિસિઝન આવે છે એના પર આધાર. તો જોડાયેલા રહો બ્લોગમાં તમને બતાવશું. આમ ગાડી ખાલી રહી છે. આપણે જઈએ ઘેર. આ મિત્ર થાકી જાય છે. ઘેર ઘેર હા બીજો મિત્ર ભાઈ એમ બધા આપણે ઘેર જઈએ છીએ તો ઘેર મિત્રો આપણે ઘેર આવી ગયા છીએ. તો આપણે શાકભાજી લેવા રહ્યા હતા એટલે ટાઈમ લાગ્યો પણ આપણે ઘેર આવી ગયા છીએ. તો મળીએ નવા બ્લોગમાં. તો બ્લોગનું લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણી નવી ચેનલ છે તો ફૂલ સપોર્ટ કરજો.